નમસ્તે, હું ખેર અક્ષય આપને જણાવવા માગું છું કે મોબાઈલમાં પીડીએફ ફાઇલ કેવી રીતના બનાવી શકાય. તો ચાલો સૌપ્રથમ તમારા મોબાઈલના પ્લે સ્ટોર પર જાઓ. પ્લે સ્ટોર પરથી WPS ઓફિસ સર્ચ કરો. જો મારે પહેલેથી જ આ એપ ઇન્સ્ટોલ છે માટે આ અપડેટ ઓપ્શન આવે છે. ડાઉનલોડ કર્યા બાદ WPS ઓફિસ એગ્રીમાં જાઓ. આમાં તમે વર્ડ, મેમો, પ્રેઝન્ટેશન અને સ્પ્રેડશીટમાં તમે રાઇટિંગ કરી શકો છો. તો તમારે પીડીએફ ફાઇલ બનાવવા સૌપ્રથમ ડોક્યુમેન્ટમાં જવું પડશે. મારે પહેલેથી જ મેં ટાઈપિંગ કરી ગયેલો હતો એટલે અહીં પેસ્ટ કરું છું. હવે અહીંથી સિલેક્ટ કરી શકો. હવે એના ટૂંકમાં એના ફીચર્સ વિશે વાત કરીએ તો એની સાઇઝ જો બદલાવી શકાય છે, બોલ્ડ કરી શકાય છે, કલર એક્સચેન્જ કરી શકાય છે, પેરેગ્રાફ રાઇટિંગ કરી શકો છો, સ્ટાઇલ કરી શકો છો, ઇન્સર્ટ પિક્ચર પણ તમે અપલોડ કરી શકો છો તમારા મોબાઈલમાંથી. પીડીએફ ફાઇલ તૈયાર થઈ ગયા બાદ ડન પર ક્લિક કરો. સેવ. હવે તમે SD કાર્ડ અથવા તો માય ડોક્યુમેન્ટમાં તમે આ ફાઇલને આનાથી તમે પીડીએફ ફાઇલ ટેક્સ્ટ અથવા તો ટેક્સ્ટ ડોક અથવા તો માંથી સર્ચ તમારી કરી શકો છો. એક્સપોર્ટ બાદ તમારી પીડીએફ ફાઇલ તૈયાર થઈ જશે. થેન્ક યુ.